તો જય માતાજી ને જય દ્વારકાધીશ મિત્રો, આપણે આવી ગયા હતા 9 મિનિટ બ્લોગ લઈને. હવારમાં થઈ ગયા હતા અને 12 આવીને જોયું તો આપણો દોસ્તાર ઉભો હતો. પછી ભાઈ જાગી ગયા હતા. મેં તો અરે વાહ ઉઠી ગયા હો. પછી તો આખી રાત હુઈને ભાઈનો વાહો થઈ ગયો તો ગરમ, એટલે મેં લાઈ ઘડીક તને બેહાડો. ભાઈ એને ઉભો કરીને ઘડીક બેહાડ્યો. પછી તો નાસ્તો બની ગયો હતો એટલે ફટાફટી થેપલા દૂધ ને ખાઈ લીધું ને મેં લૂંટણિયા તમારા તાકાત હોય ને તો આ પતંગ ઉતારી આવો. ભાઈ પૂકી ગયા હોટલે, તો અહીં તો બરાબરનું ટ્રાફિક. મેં તો કંઈક લાગે હે. પછી તો મેં ભગત થઈને બધા પાર્સલ ભરી લીધા ને પછી ડાયરેક્ટ આવી ગયા મંદિરમાં, કારણ કે ભગવાન પેલા હો ભાઈ પછી કરી લીધા દીવાબત્તી. 5 hours later. 3:30 જેવું વાગ્યું હતું ને આ બાજુ તાજમહેલ ને આ બાજુ કુતુબ મિનાર બની ગયો હતો. પછી 4:30 હોટલ હકેલી ને કપાઈ ઘર બાજુ. પછી તો આખું ગામ રખડીને પૂગ્યા ઘેરે તો 5:30 વાગી ગયા. મેં તો હોય નહીં. પછી તો આવી ગયા ભાઈ પાસે. ભાઈ તો આરામથી ઉતારતા. મેં તો ઉતાર્યો, આજ તમને કરાવી દઈએ મસાજ. પછી મસાજર ઉપાડ્યું ને ભાઈને કરાવી દીધી મસાજ ને ભેગા એક્સરસાઇઝ કરાવી દીધી. મેં કીધું તારો વારો તો પૂરો જ નહીં જાય કોઈ દી. મેં કીધું પછી બહાર આવીને જોયું તો ગુરુકુલના છોકરા ધબધબાટી બોલો તો મેં વેકેશન પૂરું થયું લાગે ને એટલામાં હીરવા બેને આવી ગયા. પછી હું ને હીરવા ઘડીક મેળી ઉપર બેઠા ને એટલામાં થઈ ગઈ હા. મેં કીધું હવે હેઠે ભગાય. પછી હેઠે આવીને જોયું તો મમ્મી ભાઈને દૂધ ખીચડી ખવડાવતા હતા ને એટલામાં ભાઈ જૂથડથી આવી ગયા. મેં તો હારું કર્યો આવી ગયા. પછી તો ઉપાડી ગાડીને હું બેસી ગયો વચમાં, કારણ કે ટાઈટ તો લાગતી હતી આપણે. પછી ગેર ઉપર ગેર પાડ્યા ને પૂગી ગયા ખલીપુર ચોકડી. આખી ચોકડી ખાલી. એટલામાં આપણી ગાડી આવી ગઈ ને પપ્પાને ટિફિન દઈને પાછી કઈ ઘર બાજુ ને આપણો મિન્યુ લોગ અહીં પૂરો કર્યો. લાઈક ને ફોલો કરવાનું ન ભૂલતા ભાઈ.